તો જો કઈ તો માલિશ થાય તો પપ્પા આટલામાં ટોપો મળતો નહીં. થોડો વધારે ગયો તો દૂર મળશે. દૂર દૂર છે નંબર નંબર લખી દીધો નહીં પપ્પા. હું નહીં મેલી લોહી આવ્યું છે. લોહી થઈ ગયું નહીં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા બ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7 અને બ્લોગ કરી દીધો છે અત્યારે સ્ટાર્ટ. તો અત્યારે તો સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો હતો. થોડો માપના છોટા ચાલુ થઈ ગયા છે. 3-4 દિવસ સુધી ના આવ્યો. વાતાવરણ કાલે કમ્પ્લીટ એવું કરી દીધું. કાલ બપોરે સામાન્ય આવ્યો હતો. અત્યારે થોડો ચાલુ થઈ ગયો છે વરસાદ. અને મમ્મી પપ્પા અને તેજલ ભાભી સંગીતા ભાભી બધો ચા મૂક્યો છે. એ જતો રહે છે. જો ગાઈઝ આટલો વરસાદ આવી ગયો છે થોડો અત્યારે સવારમાં. તો ચલો જો કોઈ તો ચા પીવા માટે બેસી ગયો છે. ગુડ મોર્નિંગ. રાધે 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 કરો. હેડો રાધે કરી દો. રાધે કરો રાધે રાધે કરો. હેડો ત્રિશુ રાધે કરો. હેડો ત્રિશુ રાધે કરો. હેડો રાધે. એ તો હાલ હોય બેઠી છે એટલે તો જો બધો ચા પીવા માટે આવી ગયો છે મમ્મી ને બધો. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મોઢા પર આવે છે ગુડ મોર્નિંગ અને કોઈ એક તો કાઢે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો હોય તો બધો ચા પીવા માટે બેસી ગયો છે. મમ્મી તેજલ ભાભી સંગીતા ભાભી સૃષ્ટિ બા બધો પપ્પા બેસી ગયા. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રાધે 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 કરી દો. રાધે રાધે કરો. રાધે રાધે કરો. રાધે કરો. રાધે 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 કરો. લેડો લેડો તામ કોમ આબુ છે. હા હા એમ તો તૈયાર. તો ચલો બધું જો બધા ચા પીવા માટે બેસી ગયા છે. આપણે ચા પી લઈએ. બધો બેસી ગયો. ચલો આપણે પહેલાં તો ચા બા પી લઈએ ગાઈસ. પછી દૂધ ભરાવા જવાનું છે પણ થોડો સામાન્ય એક વરસાદ રહે તો નીકળીએ. વરસાદ રહે એવું લાગતું નહીં તો પણ દૂધ ભરાવા તો જવું. તો નાસ્તો બાસ્તો કરી લીધો છે અને ચાલ લેવા માટે જતો રહેશે મમ્મીને. તો આપણે ઘેર છીએ અને લાઇટ જતી રહી છે. પહેલાં તો આપણે કરી દઈએ ઘંટી બંધ. નકા આવતા વેચ છે ને ભાઈ ઘંટી બળી જાય ને તો મારા ઉપર પથારી ફરી જાય. કારણ કે મમ્મીએ કીધું છે લાઇટ બંધ થાય ઘંટી બંટી પાછી ચાલુ કરી અને પછી આપણે ખેતરમાં જવાનું છે. તો જો સૃષ્ટિ તો રમશે આમાં ને આપણે તો ખેતરમાં જવાનું છે પણ થોડી વાર રહીને જી લાઇટ આવી જાય અને ઘંટી ચાલુ કરીને પછી આપણે ખેતરમાં નીકળીએ. તો ચલો સાર તો શીખર વાઢી કે નહીં વાઢી આપણને તો ખબર નહીં પણ આપણે તો ખેતરમાં જવા માટે નીકળીએ છીએ છત્રી લઈ. તો જો હવે તો સંગીતા ભાભી બેસી ગયો છે રોટલા કરવા માટે. તો પણ લોટ બંધાઈ જઈએ. શું થાય છે? શું થાય છે? હા 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 શું થાય છે? તો ચલો આપણે તો જઈએ ખેતરમાં. ગાઈસ ખેતરમાં જતા આવીએ ઓટો મારતા આવીએ. તો ચલો ખેતરમાં નીકળી જઈએ લીલી હરિયાળી જોવા માટે. એટલે કે લીલું ગંગોત્રી જેવું જોવા માટે. કાંઈ ગામડામાં તો લીલોતરી જ હોય. ચોમાસામાં ગામડામાં લીલોતરી હોય. પર્વત ઉપર જવાની પણ બહુ મજા આવે. ચોમાસામાં એવું હોય. ચલો આપણે તો મમ્મી અને પહાણ જઈ અને પછી આવીએ ઘેર. તો ફાઇનલી આપણે ખેતરમાં આવી ગયા છીએ અને અકણ તો મમ્મી અને તેજલ બાબુ 2 જણા તો મંડાઈ ગયા છે સારા વાઢવા માટે. અને મમ્મી તો એવો ટોપો લાવી છે ને મમ્મી તો પછી કંઈ દુકાનમાંથી ટોપો લાવી છે ને એ જ ખબર નહીં. આ ઓછી કંઈ વિદેશી ટોપો મમ્મી ક્યાંથી લાવી છે? હા મમ્મી આ ટોપું ક્યાંથી લાવી છે? સરસ પણ શું લાવી? આ તો આટલામાં ટોપો મળતો નહીં. થાણી શું મળે? આ તો ઠેઠ દૂર મળશે. દૂર છે કે દૂર ઠેઠ પણ શું ઘણું દૂર જમ્બા કાશ્મીર. હા શું જમ્બા કાશ્મીર એટલે મળશે. એ શું આવ્યું ખબર? તો જમ્બા કેટલા આવ્યું? જમ્મુ કાશ્મીર. એ જમ્મુ કાશ્મીર શ્રીનગર પાસે. એ શ્રીનગર પાસે. તો મમ્મી એ તો જો બોથો વાટે કેટલો વાટે બોથો તાકી લાઈન પતાવી દીધી. ભારો વાઢીને નાખ્યા બરોબર ઘેર. આમાં એક ભારો કર્યો. આ હોદનાનો અરે અત્યારે નાખવાનો એક હોદનાનો નાખ્યા ઘેર.
વધનારનો પહેલા નાખ્યા પેલો નાખ્યા અને અત્યારનું અમુ અમારે લઈ જઈએ અને એક બાજરી વાળી જઈએ હા તે નાખીએ હા અને પેલો રેલીઓ છે એ પેલા ખેતરમાં પડાઈ આવીએ એક ચરે જ ચરે જઈને સોમાહાના ખૂંટા કાઢી નાખી તો જતી રહે નહીં કાઢી નાખે આપણે છીએ ને આપણે નહીં આપણે ઘેર જ છીએ આમ તો કારણ આપણે ઘેર જ છીએ ને જોઈએ જવાનું વરસાદ ના આવ્યો તો ખેતરમાં કોમ થઈ જતી અત્યારે શી કશું હતી આજનો દાડો આજનો દાડો ના આવ્યો તો ના આવ્યો તો એટલો 2 ખેતર નરવા થઈ જાત કમ્પ્લીટ થઈ જાત હારો મેને આઈને બગાડી નાખી મેં એને બધું બગાડી નાખ્યું નહીં મસ્ત કોરું છે એવું થયું આયામાં કોઈ શાર ના આવ્યો ને ખસ 5 વાગ્યાનું લીધું છે એટલે તો રાતીમાં આવતો હતો ને તો થોડા સોટા પડતા હતા રાતી અત્યારમાં તો કોઈ ગાજર એવો અને એવી વીજળી પડે ને આમ સબમ દઈ શેવી સબમ દઈ વીજળી પડે સબમ દેન તાણ તમામ દઈ વીજળી પડે છે તો જો હવે તો સાર બંધાય છે સાર બાર થઈ રહી છે અને નાસ્તો વાસ્તો કરીને આવી ગયો બધા ને મમ્મી હવ વઘારેલી ખીચડી ગળેલી ખીચડી આમ વાતાવરણ કેવું થઈ જાય નહીં વરસાદ આવી જાય એવું આનું બગડી જાય છે બધું કોઈ આમ તડકો કાઢે ને તાણે મજા જ આવે નહીં મમ્મી આમ તડકા વગર તો ગમતું જ નહીં નહીં તો ચલો જો મમ્મીએ તો બારો બધ દીધો છે હજી એક બીજો બારો બધવાનો નહીં ભાઈ તો જો હવે તો બાજરી વટાય મમ્મીને તો બાજરી વાટે છે બોથો વાટી રહ્યો બાજરીને વારો આવ્યો નહીં હવ અને કેમ આવું વાટ્યું છે હેઠો નહીં વાટે એટલે કે બે ભેગું ના વાટલી હેઠો ને બે હા હા ઓછું ફાવે હેઠો તો જો હવે તો બાજરી વટાય છે મોટી 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 વાટલો છે આ તો લઈ લીધું જ નહીં એવું ખાતા જ નહીં ના શેમ ખાઈ આમ પટી ગયું નહીં મમ્મી આમ કેટલા શેડા છે 1 2 3 4 શેડા છે આમ તો કોકના ઈ ઝાડ રાખી છે સોને હા વેસવાની રખાય હા તો એક ચાલ જ રાખવો પડે ના મમ્મી રાખવાનું શું હશે હોય તો શું સદ ના શું રાખો 400 500 600 રૂપિયાનો હોય ને તેવો જ રાખવાનો પણ હોય તો રાખો કે આવું બધું શું કિલો નાખવાનું તો ચલો વાટેલી સાર પછી નીકળીએ ગયા 600 હોય ને તો ચાલે ના એમના 500 600 પૈસા વધે ઓછા પણ શાળો તો જોવું પડે કે નહીં મમ્મી ચાયડા તો મોટા છે મમ્મી તો ટોપો તો શીખરશે એવું લાગે ઓ ખરાબ બપોરે હજી સોણ ભરાય આ તો શું ખરાબ બપોરે આમાં થોડો વધારે આવી ગયો તો પોયલો ના દેખવાનું મને પાણીમાં જઈએ છે આવું દવાખાને પપ્પાને લઈને હું અને પપ્પા બે જણા જઈએ છીએ દવાખાને મમ્મીએ તો સારવાર વાટી નાખી છે હું આવી ગયો છું ગયા તો વાડવાની હજી વાટવાની હજી બાકી છે બાકી છે તો જો અમે પપ્પાને બે જણા દવાખાને જઈએ વરસાદે ચાલુ થાય લેડો તાન તો ચલો ગાઈસ નીકળી આવું દવાખાને પપ્પાને બે જણા ફટોફટ દવાખાને પકી જઈએ પપ્પા કાલે ભોય પડ્યા હતા પગ દુખાવો થઈ ગયો તો ચલો તો ગાઈસ આપણે તો દવાખાને આવી ગયા છીએ પપ્પા કેસ લગાવ્યું સ્પેશિયલ ઓર્થોપેડિકની દવાખાને આવી ગયા છીએ આપણે પપ્પાને બે જણા તો ચલો તો જો આપણે તો આવીને બેસી ગયા છીએ નંબર લખી દીધો નહીં પપ્પા નંબર આવે એટલે જઈએ અંદર ના તો ચલો થોડી વાર બેસીએ વેઇટિંગ કરવું પછી વહેલા આવ્યા છીએ તો તો ગાઈસ આપણે તો કમ્પ્લીટ પપ્પાને તો ફોટો પડી દીધો છે પગ એક્સરે કઢાવી દીધો છે ફોટો અને ત્યાં હોય ઉભા હતા હું પહેલાં દવા લેતા આવું પણ એ વળી મેં ખોટું માર્કેટમાં જોઈ ના કર્યું તાણ ખોટું ફર કરું ત્યાં હોય ઉભા હું લઈને હોય પાછો આવું હા કેવું નવજીવન તો હોયથી ડાયરેક્ટ જ જઉં છું હોયથી ડાયરેક્ટ બંને આકડી ગઈ આપણે શું કોઈ લેવાનું છે તે તો પછી લઈએ જ જતો લેતા હું પહેલાં હા તો લેતા હતા તો ચલો ખાઈ તમે તો પપ્પાને બે નામ નીકળી હો ચલો શાકભાજી લેતા જઈએ પપ્પાને બે નામ નીકળીએ છીએ બાઇક લઈને ફાઇનલી ગઈ આપણે સટલાસનાથી દવાખાને જતા પપ્પાને લઈને તો જઈને અને આપણે ઘેર આવી ગયા છીએ તો પપ્પાનો તો ફોટો પડી દીધો છે પગનો ગાઈશ તો તમને હું થોડી વાર ફોટો બતાવું પછી મમ્મી ચા મૂકો થાય
તો ચલો આપણે હું લાયા સતલાઈસનાથી શાકભાજી લાવ્યા છીએ લસણ. તો જો બધું સંગીતા બી ઊંઘી ગયા છે, ટીશ્યુ ઊંઘી ગઈ છે. તો જો આપણે લાવ્યા છીએ કારેલો, ટોમેટો અને મરચું એટલું લાવ્યા છીએ. ચલો પહેલાં આપણે મૂકી દઈએ અંદર ફ્રીજમાં. તો અમે પહેલાં ફ્રીજમાં મેળ દઈએ, પછી બીજી વાત તો ફ્રીજમાં મૂકી દીધું છે. ચલો ફોટો તો ગાય થોડી વાર બતાવું હું. તો ગાય અમે તો દવાખાને જઈને આવી ગયા છીએ. જો મમ્મી તો ટ્યુબ ખોલે છે ને. મમ્મી ફોટો જોઈએ મમ્મી? ફોટો બાકી છે, જો તો ખરા પહેલાં. તો જો ગાય તો અને ફોટો બતાવો ને મમ્મીને બતાવો. મમ્મીને જોવાનું બાકી. જો ગાઈઝ પપ્પાના પગમાં શું છે ખબર છે? અંધારામાં રાખીને તો જ દેખાય. જો ઓમ ઓમ એમ નહીં, આટલા દેખાય. જો ગાઈઝ હજી થોડા અંધારામાં જઈએ ને તાને સરખું દેખાય. જો પપ્પાના પગમાં બે હરિયા છે. અરે આ સાઈડ જો નહીં પપ્પા ભાઈ ઓય કણ ગાઈ જાય. આટલા જ પપ્પા? આટલા જ, આટલા ને આટલા લે. એ ભય પડી ગયા ને એટલે ગાદી ખાઈ જાય નહીં કહો પપ્પા? ડૉક્ટર એમ કહેતો એટલે પછી દવા આલી, ટ્યુબ આલી. ફોટો પાડવાનો ના પાડતા હતા. તો મેં કીધું પાડી દેવા ખબર તો પડે ને. ખબર તો પડે છે. ડૉક્ટર કે કશું થયું નહીં. મેં કીધું ના થયું હોય તો ફોટો તો પાડી જ દો, ખબર પડે શું થયું. તો ચલો ગાઈસ પપ્પાને તો આપણે પહેલાં લગાવી દઈએ ટ્યુબ. એટલે મમ્મી ખુલ્લા થતા લગાવી. તો ગાઈસ જો એકન તો આપણે ટ્યુબ લાવ્યા છીએ. તો એકન તો પપ્પાને આપણે ટ્યુબ સોંપડીએ છીએ. પપ્પા બેસી ગયા છે ખાટલામાં અને આપણે બેસી ગયા છીએ નીચે. તો જો એકન તો ટ્યુબ સોંપડવાય છે એટલે કે માલિશ થાય છે પગે. પપ્પાને તો પટ્ટો નેચો કરી દીધો છે અને આરો પટ્ટો છે ને ટ્યુબ લગાવીને અને પછી અત્યારે ચલાવી દેવાનો છે એટલા માટે નેચો કરી દીધો હાલ. તો ચલો આજુબાજુ ટ્યુબ લગાવી દઈએ. ટ્યુબ લગાવી દઈએ, જો દુખાતું હોય ત્યાં તો ફટોફટ આપણું કામ થઈ જાય પૂરું અને પપ્પા પછી થોડી વાર આરામ કરો. તો ચલો ટ્યુબ લગાવી દીધી છે આપણે. તો જો ગાય દકન તો મમ્મી આવી ગઈ છે. મમ્મી તો કારેલા લઈને આવી ગઈ. તો કારેલાનું શાક બનાવીએ. કારેલાનું શાક એ હું કારેલો હું લેવડાવ્યો મારા પપ્પાને. મારા પપ્પા કેવું શાકભાજી લેવું? હું તો કારેલો જોઈ ગયો કે હું તને કારેલો લઈ લો. ટોમેટો બેનું કરવાનું? ના ટોમેટો અલગ કરવાનો. ટોમેટો અલગ કરવાનો, કારેલો અલગ કરવાનો અને બીજું શું હતું મરચો એ અલગ કરવાનો. બધું અલગ કરવાનું એટલા માટે એ હોય આવી. તો જો મમ્મી તો ભેજી છે સરસ મજાનું શાક. પણ અત્યારે જ નહીં કે કાલે કે આજ કારેલો. તો ચલો કઈ મમ્મી તો જો શાકભાજી કાપવા બેસી છે. શાકભાજી કાપશે ત્યાં તો જો પપ્પા તો ગયા શાંતિથી. હું આવું. તો જો મમ્મી તો બેસી છે લસણ ફોલવા માટે અને કારેલો કાપી નાખ્યો. હા કારેલા મોરી કાઢવાનું. શું થાય છે? શું થાય છે? આ તો ઊંઘેલો ને એવા હું તો ઘર ખોલીને મમ્મી એવા તરત ફટ લઈને કંઈ કોબળો અધર કરી નાખ્યું. ઘર ખોલીને તરત. તો જો અગર તો પપ્પા તો બેઠા છે. મફળીઓ કહો છો હું બા બેઠો છે પપ્પાને બે. જોયો ફોટો? ફોટો જોયો મારા પપ્પાને? પગનો ફોટો જોયો? સર જોયો જ નહીં? કોઈને જોયો જ નહીં મમ્મી? હા મમ્મી કોઈને બતાવ્યો જ નહીં? હા ડૉક્ટરે તો મારા પપ્પાને ખબર હતું કીધું. શાથી બે ફોન ગોડા થોડા હોય તો બે ફોન ગાદી ખાઈ જઈ હતી એટલે પગની ગાદી આવે ને અરે ખાઈ જઈ. અરે 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 હા તે કોઈ ના દવા આલી હા હા કમ્પ્લીટ દવાથી કમ્પ્લીટ થઈ જાય. દવા આલી છે પછી પેલો પટ્ટો આલ્યો છે લગાવવા પગમાં પહેરવા. ફોટો પાડ્યો જોયું કમ્પ્લીટ. હા કોમ ના કરવાની હોય મારે કરવાનું. અને ગમે તે પેલા બે નોકરી કરે છે ને મેં એકને ઘેર બોલાવવાનું. તો ચલો હવે તો બધા બેઠા છે મમ્મી બા પપ્પા બધો. હોય તો સંગીતા ભાભી તો જો મગફળી એક
તો જો મગફળી એકવાનું કામ ચાલુ થયું છે પણ હજી છે ને ચૂલો હળગાવ્યો નહીં અને કણ લોટ બંધ થઈ ગયો છે રોટલા કરવા માટે અત્યારે હા શું કીધું તો હોય તો જો તેજલ ભાભી તો આવી ગયો છે રેલ્લો લઈને આવી ગયો છે પાવા માટે બધો આવી ગયો બસ જો તું હું લેતા આવું જોઈએ છૂટી મેળતી હતી પેલી તાણ ન કહીએ તો દોડે છે ને હમણાં તો ચલો હવે રેલ્લો બેલ્લો પૈ નાખે ને આપણે જઈએ બળદ લેવા માટે આપણે તો જઈએ છીએ બળદ લેવા માટે કારણ પપ્પાએ બળદ બધે છે ને એટલે આપણે જઈએ છીએ લેવા માટે કારણ કે આમ તો પપ્પા લાવી દેતા પણ હવે પપ્પા હાલ નહીં લાવી શકે પપ્પા છે ને પગ થોડું ફ્રેક્ચર જેવું થઈ ગયું છે ને એટલા માટે પપ્પા નહીં લાવી શકે બળદ એટલે આપણે આવી જાય છીએ પપ્પાને તો કોમે ઓછું કરવાનું છે એવું ડૉક્ટરે કીધું છે તો હાલ તો કોમ કરવાનું પપ્પાને નહીં એટલે પપ્પા બેઠા છે તો આપણે બળદ લેવા આવ્યા છીએ બળદને લઈ જઈએ આવું ઘેર ગાયો બાયો દઈ નાખી એક જ ગાય દોવાની બાકી છે તો જો બધું તો બધી દીધો છે અને હોય તો બધી રેલી બધી દીધી જો હા બસ ત્યાંનું સોન તો કોઈ ભરત નહીં ભરતું હા એ તો કોઈ ઉકેળામાં નહીં બોધ્યું છે ઉકેળામાં બોધ્યું હોય એવું કર્યું નહીં ભાઈ બધું સોણ ભરાય પણ હીરું સોણ રહી જાય અને આ ગાય તો છૂટી જતી ને હમણાં કોણ તો હો કે મારવા જાવ તંદે બાજુમાં થઈને લઈ જાય પછી હું નહીં મેલી લોહી આવ્યું છે આવું છે હે ઘણું મેલેલું જ નહીં મમ્મી કઈ આવું લોહી આવ્યું છે જો ઈ મોતાન ગાય દોડી બેઠું મેલવા દે ને મેં વખત હેંગળું વાગી જો હોય ને આઈને બેઠું મેલા હોમાં યારી આ જો મમ્મી આ કોને લોહી થયું છે નહીં કઈ એ રે પર છોટા પડ્યા એવું કરે છે કે કોને તો ઉપર છોટા પડે છે કે ભાઈ કે લોહી જ આવી શકતા નહીં હું છે હા પાકરી મમ્મી પાકન તાણ કે આગળ એ આરે બેઠું મેલવા જાય છે ને એવું એને હેંગળું વાગી જો હ ઈ મોતાન ગાય દોડીને પેલી એ જઈ અરે કરેલી એ મેલ્યું કહો ને મેલ્યું શું ખબર એમ લઈ લે હેડો હું રેલું છોડું તો જો રોટલા બનવાના થઈ ગયા છે ચાલુ અને મમ્મી જતી રહેશે જો ફોન મૂકવા માટે ને રોટલા બનવાના ચાલુ થઈ ગયા છે શાક બની ગયું બાકી બનાવવાનું બાકી રહે શાક કાપીને મેલી છે ખાલી બનાવવાનું બાકી છે અને રોટલા બનાવવાના ચાલુ થઈ ગયા ખાલી શાક એકલું બાકી છે તો ચલો હવે રોટલા બનું હવે તો પપ્પા તો બેઠા છે બે જણા મગફળીઓ ખાઈ સૃષ્ટિને બે જણા તો કાંઈ ખાવા માટે બેસી ગયા છીએ આપણે ખાવા માટે જુઓ આજ તો કારેલાનું શાક છે લીલો મરચો છે રોટલા છે છાશ છે પપ્પાએ તો ખાઈ લીધું છે મમ્મીએ ખાઈ લીધું છે તો ચલો આપણે ખાઈ લઈએ ગાઈ પણ તો ખાઈ લીધું છે આપણે પપ્પાએ ખાઈ લીધું મમ્મીએ બધાએ ખાઈ લીધું છે અને આપણે ખાઈ લીધું છે અને પપ્પાને આમ છે ને ગોળીઓ ગળી દઈએ આપણે યાદ કરીને બધી કારણ કે પહેલાં ગળવાની છે અને પછી વળી ઊંઘ્યા પહેલાં ગળવાની છે એટલે ડબલ ગોળીઓ છું તો પપ્પાને આપણે કાઢીને આપીએ તો પપ્પા ગળી લે થોડી વાર તો પપ્પાએ પછી ઊંઘી દે ગાઈસ અને આપણે પછી ઊંઘી ગઈ તો ચલો ગાઈસ આપણો વ્લોગ અહીંયા પતાવી દઈએ છીએ સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં